તથા હિન્દુ સમાજની જેને પાઘડી કહેવાય એવી મારી માતાઓ બહેનો આપ સૌના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે. સર્વપ્રથમ તો આપણે માનનીય સરદાર સાહેબની 150મી જન્મ જયંતિએ અહીંયા ઉપસ્થિત થયા છે. સર્વપ્રથમ તો આ પ્રોગ્રામ રાખવા માટે હું ધારાસભ્યનો ખૂબ ખૂબ આભારી છું. ક્ષત્રિય સમાજ માટે સરદાર પટેલે જે કર્યું એ ખૂબ વંદનીય કાર્ય છે, પણ અમારી તકલીફ ત્યાં પડી કે જેના થકી અમે ભારત માતાને બધું સમર્પિત કર્યું, થોડા સમય પછી પોતે જ ઉપસ્થિત ના રહ્યા અમારી સાથે. એ સૌથી મોટી તકલીફ ક્ષત્રિય સમાજને આજે છે. જો સરદાર પટેલ હાજર હોત એ સમયે તો ક્યાંક ને ક્યાંક અમારી સિચ્યુએશન ક્યાંક અલગ હોત. એમના થકી અમે સર્વ સમર્પિત કરી દીધું હતું. અને હું એ વ્યક્તિત્વને ખૂબ નમન કરું છું કે જેનામાં આવો ઉદ્દેશ લઈને પોતે નીકળ્યા હતા કે ભારત માતા માટે સર્વે રજવાડા આપ સમર્પિત કરો. આજ આવો વિચાર આવો ને એ બહુ મુશ્કેલ વસ્તુ છે. હું આભારી છું હાર્દિકભાઈ પટેલનો કે આપે મને આ સભામાં આમંત્રિત કર્યો અને મને અહીંયા હાજર રહેવાનો મોકો આપ્યો. મારા પાછળ ઘણા વક્તાઓ છે એટલે હું મારી વાતો ટૂંકમાં વિરામ આપું છું. વસ્તુ જય માતાજી, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ધર્મપાલસિંહજી. હવે હું વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ આપણા જીવાપુરા રમણધામના યોગી બાલકનાથજીને બાપુને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ એમના આશીર્વચન આપે. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरु कृपा. मंचस्थ श्री સર્વે મહાનુભાવો, સમયની ખૂબ મર્યાદા છે. વિશેષમાં આપણે બધાના નામ ન લઈ શકાય, પણ અહીંયા જે બેઠા છે એ આપણા બધાના માથાના મુગટ બરોબર છે. અને વિશેષમાં આજે જુઓ તો ખરા કેવા રૂડા લાગે છે આ બાળકો. આપણા બધાના માટે ખૂબ ગૌરવની વાત છે. સરદાર સાહેબની જન્મ જયંતિ ઉપર જ્યારે આપણે મળવાનું થયું છે ત્યારે આજના દિવસે આ કાર્યક્રમને લક્ષ્યમાં લઈને આપણે એવી જ પ્રાર્થના કરીએ અને આપણે એવું જ વિચારીએ કે જે આપણા ધારાસભ્ય શ્રી જે સ્વપ્નો લઈને નીકળ્યા છે અને ગામડે ગામડે જ્યારે આવા સ્કૂલોના નિર્માણો કરે છે ત્યારે એક સાધુ તરીકે એક જ વિનંતી અને મારી પ્રાર્થના રહી છે કે આમાંથી જ કોઈ સરદાર બને અને આમાંથી જ કોઈ મહારાણા પ્રતાપ બને, આમાંથી જ કોઈ જીજાબાઈ કે કોઈ મીરાબાઈ બને અને આ ભારત જેની રાહ જોઈ રહ્યા છે અખંડતાની, આ ભારત આ ધરતી જેની રાહ જોઈ રહ્યા છે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. અને આમાંથી જ આપણા સ્વપ્નાઓને સાકાર કરતી ઓછો એક બહુ સરસ વાત કરતા આપણે થઈ ગયેલા ને તો બધા બહુ યાદ કરીએ છીએ. બુદ્ધને યાદ કરીએ છીએ, મહાવીરને યાદ કરીએ છીએ, સ્વામી વિવેકાનંદને યાદ કરીએ છીએ, પણ જે થઈ ગયા એને યાદ કરીએ છીએ. પણ આ ધરતી હજુ એની રાહ જોવે છે કે આમાં જ કોઈ બુદ્ધ અને મહાવીર કે સ્વામી વિવેકાનંદ બને અને સરદાર સાહેબ બને એવી સાધુ તરીકે હું આશા રાખું છું. આ ધરતી બધાની રાહ જોઈ રહ્યા છે અને ખરેખર આપણે બધા બહુ ગૌરવશાળી છીએ. શૈલેષભાઈ દાવડા સાહેબ બેઠા છે, અમારે બળવંતભાઈ, ખરેખર અમને એક આ વિસ્તારને એક બહુ મોટી અપેક્ષા હતી વર્ષોથી અને આજે અમને એવા ધારાસભ્ય શ્રી મળ્યા છે એવા હાર્દિકભાઈ. ખરેખર આપણે એમની સાથે રહી અને હજુ પણ આવા ને આવા વિકાસના કાર્યો આપણા દેત્રોજ હોય, નળકાંઠા હોય કે માંડલ હોય એવા વિસ્તારમાં થતા રહે. ઉંમર નાની છે અને એક સાધુ તરીકે એટલું કહીશ કે ભગવાન એને ખૂબ હિંમત આપે, ખૂબ શક્તિ આપે અને આપણા કે પ્રસંગને અનુરૂપ એમનું ઉદ્બોધન આપે. ભારત માતા કી વંદે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા જેવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ
નો એક વિચાર અને વિચારના અનુરૂપ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ એ પ્રત્યેક વિધાનસભા દીઠ ત્યાં પદયાત્રા થાય અને એના ચરણમાં આજે વિરમગામ વિધાનસભાની આપણી આ પદયાત્રાના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશમાંથી જેને આપણને માર્ગદર્શન મળવાનું છે એવા સન્માનીય ઘનશ્યામભાઈ ગઢવી, આપણા યુવાન અને લોકપ્રિય સતત પ્રજાના કામમાં માટે જાગૃત એવા લોકપ્રિય ધારાસભ્ય સન્માનીય હાર્દિકભાઈ પટેલ, પૂજ્ય બાલકનાથ બાપુના ચરણોમાં વંદન, આપણી જ વિરાસતના સ્ટેટ કટોસર સ્ટેટના આદરણીય ઝાલા બાપુ, મારા સૌ જિલ્લા પંચાયતના સદસ્ય મિત્રો, તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, એપીએમસીના ચેરમેનશ્રીઓ, સરકારનું સૌ વહીવટીતંત્ર અને આખી વિધાનસભામાંથી પધારેલા સૌ ભાઈઓ અને બહેનો અને વાલા બાળકો, મિત્રો, કોઈ પણ વ્યક્તિત્વને યાદ કરવું અને વ્યક્તિત્વને યાદ કાયમી રાખવા માટેનો આજનો આ પ્રસંગ અને એટલે જ સરદાર સાહેબની આ 150મી જન્મ જયંતિ નિમિત્તનો આપણો આ કાર્યક્રમ. સરદાર સાહેબના જીવનમાં હું તમે બધા ભણ્યા છીએ, અત્યારના બાળકો પણ એમના જીવન ચરિત્ર વિશે ભણેલા છીએ કે બાળપણમાં એ ગુમડું અને ગુમડું ન મટવાનું અને લોખંડનો સળિયો બગલમાં નાખી અને એટલી હિંમતથી એક પણ ઊંકારો કર્યા વગર એ કરી અને કરેલું એટલે આપણે એમને લોહ પુરુષ કહીએ છીએ. કરમસદ અને બારડોલીનો ખેડૂતોને ન્યાય આપવા માટેનો સત્યાગ્રહ અને વલ્લભભાઈ પટેલમાંથી ત્યારથી એ સરદાર કહેવાયા અને આઝાદી પછી દેશના ટુકડા કરવા કરની અંગ્રેજોની નેમ એ ક્યારેય પાર ન પડી અને મજબૂત નેતૃત્વવાળા સરદાર સાહેબે 562 રજવાડાઓ જે એકત્ર કર્યા, આ વિશે આપણે બધા જ જાણીએ છીએ અને હજુ પણ પ્રદેશમાંથી ઘનશ્યામભાઈ આપણને સરદાર સાહેબના જીવન ચરિત્ર વિશે વાત કરવાના છે. પરંતુ મારી એક વાત પૂરી કહી અને આપણે પણ જ્યારે પદયાત્રામાં જવાનું છે ધ્યાન દોરી દઈશ. અહીં બેઠેલા મારા સૌ રાજકીય મિત્રો અને અધિકારી મિત્રો બધાને જે વાત લાગુ પડે છે, બધાને કદાચ ખબર છે, પણ ફેરથી સૌને એક માનસ પટલ ઉપર યાદ કરાવી દઉં કે દેશની આઝાદીના સમયે જે આઝાદીની લડવત ચાલતી હતી એ લડવત એ કોંગ્રેસ નામથી આપણે દેશમાં ચાલતી હતી અને એ સમયે દેશના વડાપ્રધાન કોને બનાવવા, ત્યારે 15 પ્રાંત આપણા દેશના એ સમયના ચાલતા હતા. એ 15 પ્રાંતમાંથી 13 પ્રાંતમાંથી એવું કીધું કે સરદાર વલ્લભભાઈ પટેલને દેશના વડાપ્રધાન બનાવવા જોઈએ અને 2 અન્ય મત આવ્યા, પણ જવાહરલાલ નહેરુને એક પણ મત મળ્યો નહોતો. આ આપણે ઇતિહાસમાં ભણીએ છીએ. છતાંય મહાત્મા ગાંધી બાપુની જે ઈચ્છાને અનુરૂપ એમણે કીધું કે ભાઈ દેશના વડાપ્રધાન જે તે સમયની સાંપ્રત સ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્થિતિ હતી છતાં પણ એ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુને બનાવ્યા. સરદાર સાહેબે એક પણ માત્ર વિચાર કર્યા વગર બાપુ આપ જે કહેશો તે અને નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા અને જે વડીલોએ કીધું એ માથે ચડાઈ અને આ દેશના જે 562 રજવાડાઓ જે એકત્ર કર્યા. આ વાત એટલા માટે આપણા રાજકારણી મિત્રોને લાગુ પડે છે અને બહુ અધિકારી મિત્રોને લાગુ પડે છે કે સરદાર સાહેબ જેવા વ્યક્તિત્વએ જે મળ્યું છે જ્યારે મળ્યું છે એની સાથે સૌએ કામ લેવતા રહેવું જોઈએ. એવી આપણે પણ સૌ સરદાર સાહેબના જીવનમાંથી શીખ લઈશું તો ક્યારેય આપણે દુઃખી થઈશું નહીં. અને બીજી એક વાત, અત્યારે આ મારી જિલ્લાની આપણી 5મી પદયાત્રા છે. આપ સર્વેને એક વિનંતી એટલા માટે કરું છું કે છેલ્લી પદયાત્રા છે, હું બધી જ પદયાત્રામાં જઈ આવ્યો છું. આપણે અહીંયાથી જ્યારે પદયાત્રા ચાલે ત્યારે હાર્દિકભાઈ કે અમારા કોઈની જોડે બહુ ફોટાની લાઈમાં અતિશય ધક્કામુક્કી કર્યા વગર, થોડું દોડતા વગર
શાંતિથી આપણે ચાલીશું તો સુખરૂપ આપણે ત્યાં પહોંચી શકીશું. એટલે કોઈ આ યાત્રા દરમિયાન ધક્કામુક્કી કર્યા વગર શાંતિથી ધીમે ધીમે ચાલીશું. મેં હાર્દિકભાઈ કદાચ મેં તમને કરી હમણાં આપણી જે દસકોઈની પરમ દિવસે યાત્રા હતી 80 વર્ષના એક કનુભાઈ પટેલ હતા, એ 8.25 કિલોમીટર આમ શાંતિથી બગલાની જેમ ધીમે ધીમે ચાલતા થયા હતા. 80 વર્ષના કનુભાઈ પટેલ નાજના હતા. છેલ્લે મારું ધ્યાન પડતું હતું, વચ્ચે હું જોતો રહ્યો. એ વડીલનું મેં ત્યાં સન્માન પણ કર્યું. એટલે 80 વર્ષના વડીલ પણ જો 8.25 કિલોમીટર ચાલે, આપણે તો 5 કિલોમીટર ચાલવાનું છે. એટલે હાર્દિકભાઈએ કીધું એમ બધાએ આપણે ચાલી શકે એવા સ્વસ્થ નથી, પરંતુ સૌ સાથે મળી અને શાંતિથી આપણે ચાલીએ. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. હવે આપણા બધા જે પોતાનું સ્થાન છોડશું નહીં, આપણા પ્રદેશના પ્રવક્તા આજના યુનિટી માર્ચના વક્તા એવા ઘનશ્યામભાઈ ગઢવીને હું વિનંતી કરું કે આવે અને પ્રસંગને અનુરૂપ એમનું ઉદ્બોધન આપે. અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, સરળ, સજ્જન, વિવેકી અને કર્મઠ ભાઈ શ્રી શૈલેષભાઈ, ઘટમાં ઘોડા ઘટને ગણે યોને બીજે આંખ અણની ઠેલી ભૂમ પર ઈ તો યોન માંડે પાંખ, એવા યુવાન ધારાસભ્ય અને મારા મિત્ર ભાઈ શ્રી હાર્દિકભાઈ. થોડા વર્ષો પહેલા એક દિવસ સાંજે મેં ટીવી જોતો આમ ચાલુ કર્યું. એક તરવરીયો યુવાન, એની ભાષા મને જોઈને લાગ્યું કે આ યુવાન એનું ભવિષ્ય લાંબુ છે. મેં મારા વાઈફને બોલાયા. મેં કીધું આનું કઈ નામ આગળ આવ્યું? તો કે હાર્દિક પટેલ છે. ત્યારે મેં હાર્દિકભાઈને પણ 5 વર્ષ પહેલા કીધેલું કે હાર્દિકભાઈ, તમને સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે તમારું ભવિષ્ય લાંબુ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ ભાઈ, બલિહારી ગુરુદેવ કી ગોવિંદજીઓ બધાય. એવા પૂજ્ય બાલકદાસ બાપુ, મારો ને એમનો આમ તો નાતો છે. એમના આશ્રમમાં 2-4 વખત જઈ આવ્યો છે. અને અમારા હરસુર ગઢવી હતા, હાસ્ય કલાકાર, એ ઘણી વખત કહેતા કે જો બસમાં ડ્રાઈવર ગઢવી હોય તો કંડક્ટર દરબાર હોય, અને દરબાર જો ડ્રાઈવર હોય તો ગઢવી કંડક્ટર હોય. એવા અમારા ક્ષત્રિયો પ્રત્યે જેને પહેલાથી જ અમારા સમાજને થોડું અલગ લાગણી હોય છે, એવા આદરણીય કટોસણ બાપુ અહીંયા બિરાજમાન. પૂજ્ય સ્વામીજી, એમને સતસત વંદન કરું છું. અહીંયા બેઠેલા તમામ આગેવાનો, જેમના ભારતીય જનતા પાર્ટીને જિલ્લામાં, વિધાનસભામાં અને ગુજરાતમાં ટકાવવાનું, મજબૂત બનાવવાનું કામ કર્યું છે, એવા મારા તમામ અહીંયા બેઠેલા આગેવાન મિત્રો, અને સામે બેઠેલા બધા મારા માટે કોઈ ઋષિ મુનિ છો, કારણ કે તમે સંસ્કૃતિને, આ દેશને ટકાવવાનું કામ કર્યું છે. મારી માતાઓ, બહેનો, યુવાનો, બપોરના 2 વાગે ભાષણ કરવાનું હોય તો કોઈને સાંભળવાનું ગમે નહીં, મને ખબર છે. અઘરું કામ આવ્યું છે, અને સરદાર પટેલ પાસે બોલવાનું હોય તો એક કથા કે ગાથા થાય. મને એક વખત બહુ વર્ષો પહેલા હું આ માંડલ વિસ્તારમાં જ આવ્યો હતો, અને રાત્રે 11 વાગી ગયેલા અને સભા હતી. કોઈ એમ કીધું કે હવે ઘનશ્યામભાઈ ગઢવી ટૂંકમાં બોલશે. એટલે મેં કીધું કે જો ધાબા ઉપર ઘોડા દોડાવવાના હોય તો દોડાવી ના હકાય. એક તો અમે ગઢવી અને સરદાર માટે બોલવાનું હોય તો ટૂંકું બોલવું અઘરું પડે, પણ માફ કરજો. થોડા 2-3 પ્રસંગ કરું, પછી આગળ જયારે ભવિષ્યમાં મળવાનું થશે તો લાંબી વાત કરીશું. પણ સરદાર સાહેબ, એ સરદાર કેમ કહેવાના? આપણે બધાએ શૈલેષભાઈએ કીધું કે એમને એક બામલી થઈ, અને બામલી માટે પહેલાના જમાનામાં વાળંદો નાઈ આ બધી સારવારો કરતા હતા. એક નાઈના પાસે ગયા અને નાઈને એમ થયું કે મારાથી આ કામ નહીં થઈ શકે, આ હળદો હરિયો કેમ અમને મારે અડાડવો. સરદાર
એમને રાજા દશરથના પત્નીને વચન આપેલું કે તમારે જ્યારે જે માગવું હોય ત્યારે મારી પાસે 2 વચન માગી લેજો. અને રાજ્યાભિષેકના આગલા દિવસે કઈ એમ કહે છે કે રામને 14 વર્ષનો વનવાસ. દશરથ તો બેભાન થઈ જાય, મૂર્છિત થઈ જાય, પણ એ રામ હસતા મોઢે પિતાજીને કહે છે કે પિતાજી, તમારા વચન આગળ દુનિયાની તમામ વસ્તુ મારા માટે મિથ્યા છે. એમ ગાંધીજી, જેમ શૈલેષભાઈએ કીધું કે દેશની 15 પ્રાંતીય સભામાંથી 13 સભાઓએ ઠરાવ કર્યો કે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના પ્રમુખ બનશે. અને પ્રમુખ બને એ વડાપ્રધાન બને. 1946 ની વાત છે. 47માં આઝાદીની તૈયારી થઈ ગઈ હતી. સરદાર પટેલ ગાંધીજી પાસે ગયા અને કીધું, ગાંધીજી, આ દેશનું ચૂંટણીનું કોંગ્રેસના પ્રમુખનું ચિત્ર છે. 13 પ્રાંતીય સભાઓએ સરદારને કીધું, કોઈનો મત નહોતો આપ્યો. ગાંધીજીએ કીધું, સરદાર, તમારે નથી લડવાનું. જેમ રામે વનવાસ ભોગવી લીધો, મોરારી બાપુ કહે છે, એમ જીવતા જીવતા સરદારે, ભગવાન શંકરે તો 1 વખત ઝેર પીધું, સરદારે 3 વખત ઝેર પીધું. ગાંધીજી એમના આદર્શ હતા, એમના ભગવાન હતા સરદાર માટે. રામને જેમ દશરથ હતા એમ સરદારને ગાંધીજી હતા. સરદારે છોડી દીધું. કોઈને એક તાલુકા પંચાયતની સીટ આપણે આપવાની ના પાડી તો બળવો કરે. એ સરદારને જો પ્રમુખ થવું હોત તો એને કોઈ રોકી શકે એમ નહોતું. બહુમતી એની સાથે હતી, છતાં એને છોડી દીધી. એ જે છોડી શકે સરદાર, તમે કલ્પના કરો, જેને એ વખતે આ દેશનું ચિત્ર એના મગજમાં જુદું હતું, પણ ગાંધીજીના વચનના કારણે છોડી દીધું. અને 1947માં પંડિત નહેરુ આ દેશના વડાપ્રધાન થયા. અંગ્રેજોને એમ હતું કે અમે આ દેશનું તંત્ર એવું આપ્યું છે કે અંદર ઝઘડી મળશે, આ અંદર લડી મળશે. આ ચર્ચિલે પણ એવું કીધું હતું કે મિસ્ટર ગાંધી, તમે આ દેશની આઝાદીને લાયક નથી. ત્યારે આ દેશને 1875ની 31 ઓગસ્ટે મામા ડુંગરસિંહ પટેલના ત્યાં જન્મેલ નડિયાદમાં એક મહામાનવ મળ્યો. આ યાત્રા શેના માટે? 75 વર્ષ આઝાદીને થયા. સરદાર પટેલ અદભુત વિલક્ષણ વ્યક્તિત્વ, પણ એને ફક્ત એક વાળંદના ઘરે જઈને સરદાર પટેલે ગુમડું ફોડી નાખ્યું, એટલા પૂરતી જ એની ઓળખ લોકોએ આપી. આ દેશનો એક વડાપ્રધાન જે સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યા છે. સરદાર પટેલે પણ નાયક વડાપ્રધાન બન્યા, ગૃહપ્રધાન બન્યા, એક પણ પરિવારનો સભ્ય એમની સાથે નહોતો. એક એમના દીકરી સરદાર 33 વર્ષની ઉંમરે વિધવા બનેલા. સરદારના પત્ની જયારે સરદાર 33 વર્ષના હતા અને ગુજરી ગયા, ત્યારે એક 3 વર્ષના ડાયાભાઈ નામના એમના પુત્ર અને 7 વર્ષના મણિબેન હતા. મણિબેન એમની સાથે ધીરે ધીરે મોટા થયા. મણિબેનને એમ થયું કે મારા પિતા એકલા છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણેલી જે દીકરી હોય એને એના જીવનનો તમામ મોજ શોખ છોડી દીધા અને સરદાર પટેલની સેવામાં એને એનું જીવન સમર્પિત કર્યું. એક વખત સરદાર પટેલ મણિબેન બેઠેલા હતા. મણિબેને રેડિયો કાંતા એમની સાડીને થીગડું મારેલું હતું. મહાવીર ત્યાગી નામના એક એમના સેક્રેટરી આઈએસ ઓફિસર એમને એવું મણિબેનને કીધું કે મણિબેન, તમે કોઈ કરમચંદના પટેલની દીકરી હવે નથી, તમે આ દેશના નાયબ વડાપ્રધાનના દીકરી છો. આ થીગડાવાળી હાડી તમને ના શોભે. એ સરદાર પટેલે સાંભળ્યું અને સરદાર પટેલે પેલા મિસ્ટર ત્યાગીને કીધું કે મિસ્ટર ત્યાગી, આ મારી બોલપેનમાં 10 વર્ષથી હું રિફિલ પુરાવું છું, 10 વર્ષથી ચલાવું છું. આ મારા ચશ્મા 25 વર્ષથી ચલાવું છું, દોરીથી બાંધીને. મને પણ ખબર છે કે હું દેશનો નાયબ વડાપ્રધાન છું, બેરિસ્ટર હતો,
ધાર્યું હોત તો બધા મહોત્સવ ભોગવી શક્યા હોત. લંડનમાં ભણી આવ્યા હતા, સૌથી બેસ્ટ વકીલ હતા. પણ મારો દેશ આઝાદ થયો છે, એને બહુ રૂપિયાની જરૂર છે, એને હજુ બહુ એક કરવાની જરૂર છે. અને આઝાદી પછી જે વ્યક્તિ ખાલી 25-26 મહિના જીવ્યા હતા, એને અંગ્રેજોએ આપણને વિરાસતમાં આપેલું કે આ જો આ દેશમાં અંદર રાજા રજવાડાઓ ઝઘડીને લડીને મરે તો પાછા અમારા હાથમાં પગે આવીને પડે. પણ એ સરદાર હતા આપણા દેશના. મિત્રો, હાર્દિકભાઈએ કીધું કે જુનાગઢ અને હૈદરાબાદના નિઝામ એ તો આપણને બધાને ખબર છે. પણ હમણે હું આના પહેલા દરિયાપુરના વિધાનસભામાં ગયો હતો, એના પહેલા વડગામમાં ગયો હતો, બનાસકાંઠામાં. બનાસકાંઠાના એક દિનકર વ્યાસ કરીને પોસ્ટ માસ્ટર હતા. એક દિવસ એને એના ઢગલો ભરીને કોથળો એક ટપાલો જોઈ અને ઝીણાના નામે લખેલી હતી. એક ટપાલો જોઈ એને થયું કે ઝીણા નામે મારા વિસ્તારમાંથી આટલી બધી ટપાલો. એટલે એને વાંચીને જોયું તો એને એના બનાસકાંઠાના મુસ્લિમ ખેડૂતોએ ઝીણાને સ્ટેમ્પ પેપર ઉપર અનેક ટપાલો લખેલી કે અમારે તમારી સાથે પાકિસ્તાનમાં જોડાવું છે. આખો કોથળો ભરીને દિનકર વ્યાસ દિલ્હી ગયા. આજે મેં વાત કરી, મણિબેન એ સરદાર પટેલના સેક્રેટરી તરીકે કામ કરતા હતા, એમના દીકરી. એને મળીને એમને વાત કરી દિનકર વ્યાસે કે મારે સરદાર સાહેબને મળવું છે. મણિબેને એમ કીધું કે તમારે કામ શું છે? સરદાર તો હવે દેશના નાયબ વડાપ્રધાન છે, સરદાર તો ગૃહમંત્રી છે, હવે ભારત દેશના છે, કે ગુજરાતના નથી, તમને નહીં જલ્દી મળી શકાય ને બહુ કામ. ત્યારે એને એમ કીધું કે જો બનાસકાંઠાને આ દેશમાં તમારે રાખવું હોય, પાકિસ્તાનમાં જતું અટકાવવું હોય તો મારે સરદાર સાહેબને મળવું જરૂરી છે. સરદાર સાહેબને ખબર પડી એટલે સરદાર સાહેબે એમને મળ્યા. સરદાર સાહેબે જોયું, એનો અભ્યાસ કર્યો અને 24 કલાકમાં બનાસકાંઠામાં રાજ્યતંત્ર ગોઠવાયું સરદાર સાહેબનું. અને એ બનાસકાંઠા આપણું અહીં ગુજરાતનું એ જો પાકિસ્તાનમાં હોત, જો જુનાગઢ પાકિસ્તાનમાં હોત, હૈદરાબાદ જો પાકિસ્તાનમાં હોત તો કદાચ આપણને ગાંધીજી આપેલી આઝાદી પણ આપણે નકામી હતી. એટલે આ મહામાનવની વાતો કરવા બેસવું તો બીજું હવાર પડે. એના એવા મજબૂત કોને કહેવાય? સરદાર પટેલ બોરસદમાં વકીલાત કરતા હતા. એ જમાનામાં બોરસદમાં ગુનાખોરી વધે એટલે ક્રિમિનલ કેસો વધારે થાય. સરદાર સાહેબ ક્રિમિનલના વકીલ હતા અને બોરસદમાં એ જે કેસ લડે એની સામે સરકારી વકીલ અમદાવાદથી આવે અને તમામ કેસ સરકાર હારી જાય સરદારની સામે. એટલે અંગ્રેજોને થયું કે આ બોરસદની કોર્ટ આપણે બંધ કરો. તો બોરસદના બદલે આણંદમાં કોર્ટ લઈ જવી પડી સરદારના કારણે. અને આણંદ લઈ ગયા તો સરદાર પટેલ આણંદ ગયા. આણંદમાં કેસ બધા સરકાર હારી જાય, જેના કારણે કોર્ટ એક વકીલના કારણે અંગ્રેજોને કોર્ટ બંધ કરવી પડી હતી. એવા આપણા સરદાર, જેમને હૈદરાબાદના નિઝામને કીધું કે કાં તો તમે દેશના નકશામાં રહેવાનું પસંદ કરો કાં દેશના નકશામાંથી ભૂસાઈ જશો. આ આપણા સરદાર હતા. આપ સર્વે મને સાંભળ્યો, આપ બધા અહીં આવ્યા છો બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય માતાજી. ખૂબ આભાર ઘનશ્યામભાઈ ગઢવી. હવે હું વિનંતી કરીશ આપણી વચ્ચે પધારેલ સુપ્રસિદ્ધ કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીના સ્વાગત માટે હું વિનંતી કરું. પસાભાઈ જાદવ તાલુકા સદસ્ય શ્રી મંડળ અને નરેશભાઈ ભરવાડ યુવા મોરચાના પ્રમુખ શ્રી બંને આવે ઝડપથી અને શાલ, પુષ્પગુચ્છ અને પુસ્તક આપી શાસ્ત્રીજીનું સન્માન કરે. આપણે સૌ મિત્રો તાળીઓથી વધાવશું. હવે હું વિનંતી કરીશ રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીને કે આવે અને એમના આજના પ્રસંગને અનુરૂપ એમના આશીર્વચન આપે. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણવ મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સમય ખૂબ થયો અને અમે લેટ છીએ.
પણ છતાંય ભેગું થઈ ગયું છે એ બહુ ભાગમાં છે એવું લાગે છે. સમય ખૂબ થયો છે. એ કેવલ આજની સભાના અનુસંધાને મારે વાત નથી કરવી, પણ સમય ખૂબ થયો છે. સરદારને જેટલું સન્માન આપવું જોઈએ એટલું સન્માન આઝાદી પછી ના મળ્યું એને સમય થઈ ગયો. એટલે સરદારને સન્માનિત કરવા અને સરદારની જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવા, એને માટેના સરકારશ્રીના અને આપણા બધાના આયોજન. એટલે સરકારને પહેલા ધન્યવાદ. આ પ્રસંગમાં આ વિસ્તાર અને આ વિસ્તારને વિકાસના માર્ગે લઈ જવાની જેને નેમ લીધી છે એવા લોકલાડીલા યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી દાવડા સાહેબ, મારા પરમ સ્નેહી અને રમણધામ સેવા સંસ્થાન એના મહંત બાપુ શ્રી બાલકનાથ બાપુ ના ચરણોમાં વંદન. કટોષણ સ્ટેટ રાજવી સાહેબને પણ મારા વંદન. ઉપસ્થિત કારોબારી અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયત પ્રમોદભાઈ. સરદાર ના હોત તો આ દેશની શકલ કંઈક જુદી હોત. આજ આ દેશની શકલ જે કંઈ બની છે, આ દેશની મૂર્ત જે બની છે, એ મૂર્તિનો શિલ્પી કોઈ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. હમણે આગળ જ ગઢવી સાહેબે કીધું કે જો આ ન મળ્યું હોત, આ ન થયું હોત, આ ન થયું હોત તો શું સ્થિતિ થાત. કેવલ ધાક ધમકી જ નથી આપી, પ્રેમથી પણ સમજાવટ કરીને પણ, અને એમાં સરદારને મોટા કરવામાં રાજવીઓએ પણ ક્ષત્રિયોએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. મારે વાત એ કરવી છે કે સરદાર જે છે એ સરદારને માટે અને સરદારને કેમ સન્માનિત કરવા જોઈએ હાર્દિકભાઈ, કે આ દેશની અંદર એ વ્યક્તિને સન્માનિત કરવો જોઈએ જેના હૈયે કેવળ રાષ્ટ્રનું હિત વસ્યું હોય, જેના વિચારમાં કેવળ રાષ્ટ્ર હિતની વાતો હોય, કેવળ આ દેશને સમૃદ્ધ કરવાની વાત હોય, કોઈ જાતિ પાતિના વાડામાં ક્યાંક બંધ થવાની વાત ન હોય, કેવળ રાષ્ટ્રનું હિત જેના હૈયે હતું. એક બાજુ પોતાનો દીકરો હોય અને એક બાજુ રાષ્ટ્ર હોય તો દીકરો નહીં સાહેબ, રાષ્ટ્ર સર્વોપરી છે. આવી વિચારધારાના માણસ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. અને એ સરદારને માટે આજે સાહેબ આપણે ઘણા એમ હોય કે આપણે હાલતા હતા ખાલી અહીંથી આટલે બધી ત્યાં જ જવાનું છે, તે એમની માલી નાખ્યું શું વાંધો છે. આ યુનિટીની વાત છે. આ દેશની એકતા સાથે, એ દેશની એકતાને માટેનો વિચાર. વ્યક્તિ જે છે એકતાથી જ શક્તિશાળી બને. અને આ તો કલિયુગ છે, સંઘે શક્તિ કલોયુગે. પૂરો ભારત જે છે એ એક થાય. આ ખાલી ચાલવાનું નથી. સંગચ્છદ્વમ છે, સંવદદ્વમ છે, સંભો મનાંસી જાણતામ છે. ખાલી ચાલી છૂટા પડી જવાનું એવું નથી. એવું કહેવાય છે આમાંથી કોઈ એકબીજાની સાથે ના હોય તો શાસ્ત્ર પ્રમાણ છે કે 7 ડગલા સાથે ચાલો એટલે તમે મિત્ર થઈ જાઓ. એટલે આપણે બીજી રીતે ગમે ત્યાં હોઈએ, ગમે ત્યાં કરીએ સાહેબ. હમણાં ગઢવી સાહેબે વાત કરી ત્યારે કહેતા હતા કોંગ્રેસના પ્રમુખ એ થાય ને પછી એ વડાપ્રધાન થાય, એ બધું તો આપણને બહુ લાંબી ખબર નથી. પણ સરદારને જે બનાવવાના હતા એ બની ગયા હોત તો આપણને દુનિયા ના બનાવત. સરદાર જો એ વખતે એ બની ગયા હોત તો આપણને અત્યાર સુધી સાહેબ જે બનાવી ગયા એ બનાવી ના જાય. એટલે હવે આપણે જાગ્યા છીએ ત્યારે સરદારનો વિચાર હતો, એ વિચારને નરેન્દ્રભાઈ મોદી સાહેબે પકડ્યો છે. સરદાર એમ કહેતા હતા કે ભારત પોતે ઉત્પાદક હોવું જોઈએ. મેપ ઓફ ઇન્ડિયા જે છે એ આ વિચાર છે. એટલે આજ રન ફોર યુનિટી છે. આખા ગુજરાતમાં અને દેશભરમાં આ જયંતિ ઉજવાઈ રહી છે. અને ત્યારે સરદારને સતત નમન કરું. આવા પ્રસંગે આજે આ શાળાનું પણ નવનિર્મિત શાળાનું પણ લોકાર્પણ થયું છે. ઘણીવાર મારે કહેવું પડે છે કે મને કોઈએ પૂછ્યું નરેન્દ્રભાઈએ શું કર્યું,
નરેન્દ્રભાઈએ શું કર્યું એમ કોઈ પૂછે તો હું એને કહું બહુ કંઈ આપણે એની હારે દલીલ ના કરાય કે શું કર્યું. એને કહેવાય કાશી વિશ્વનાથ જઈ આવે, એને કહેવાય બદ્રીનાથ જઈ આવે, અયોધ્યા જઈ આવે. એટલે એ જઈ આવે પછી એને આપણે પૂછવું શું કર્યું. એમ આપણે સાહેબ કોઈ એમ કે આ ધારાસભ્યશ્રીએ શું કર્યું, કોઈ એમ કે આ સદસ્યશ્રીએ શું કર્યું, તો આપણે જવાબ દેવા બેહીએ પાછો એ આપણી હારે વિવાદ કરે. એના કરતા આપણે એટલું કહેવાય કે ઉભડામાં શાળા જોયા, આ બાજુ આ રોડ જોયા, આટલું આ જોઈ આવો, એટલું કહીએ એટલે નક્કી થઈ જાય કે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો સાહેબ, અહીં સારું કરવામાં જ સંઘર્ષ હોય છે, બાકી બીજામાં તો બહુ કઈ લાંબુ કઈ હોતું નથી. એટલે અને હાર્દિકભાઈ જે સ્થાન ઉપર બેઠા છે એનો પાયો સરદાર સાહેબ. એ જ વસ્તુ ધ્યાનમાં રાખો, સરદારનો નારો સાહેબ ક્યાં સુધી લઈ જાય. ઘણા કે રામ નામનો મંત્ર જાપ કરો તો કંઈક મળે, આ તો જાપતું ઉદાહરણ છે. સરદાર સરદાર કરો તો સાહેબ ક્યાં પહોંચી જવાય. એટલે આપણે સરદારની વિચારધારા દેશ પકડી પાડે અને સરદાર જે છે એ સરદાર વધારેમાં વધારે સન્માનિત થાય એવી આશા રાખું. અને આપણે બધા ચાલવાનું છે, અમે ચાલવાના વધારે નથી ના. એટલે અમારે એવું છે કે મને પ્રમોદભાઈએ એવું કીધું મને કે તમે ટ્રેન સુધી ચાલશો ને, એટલે મેં કીધું અમે તમને અહીંથી વડાવવાનું કરા, પાછા વળી જો ટ્રેન ભેગા થઈ જશે, કારણ કે અમે ભૂખ્યા છીએ અને બામણ ભૂખ્યો નહીં હારો. એટલે અમને 8:30 હિંમતનગરથી નીકળ્યો છું. મેં ફોન કરી કહેતો કે મને તક આલજો લ્યા હો, કારણ કે અમારી રાહ પૂરસા જુએ. પણ તમે બધાએ જોઈ એ બદલ તમને ધન્યવાદ. અને ફરી સાહેબ આપ સૌ આ વિચાર જે છે, આ વિચાર છે હો, આ કોઈ બીજી કોઈ આ કઈ ચૂંટણી પ્રચાર કે એવું કઈ નથી સાહેબ. એટલે અમે કઈ બધા બાલકનાથ બાપુ અમે જે આયા છીએ એ કોઈ પક્ષને માટે નથી આયા, અમે સરદારને માટે આયા છીએ. કોઈને એમ થાય પક્ષ વાળા બોલે ના ના ભાઈ, આ દેશના હિતનો વિચાર જેના હૃદયમાં હોય એને ગમે ત્યારે શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પિત કરવાની હોય ત્યારે બધું જ મૂકીને ત્યાં આગળ પહોંચવું જ પડે સાહેબ. એને માટે આ સરદારને વાત હતી, સરદારને સન્માનિત કરવા માટે હું બાલકનાથ બાપુ બે અમે પધાર્યા છે. અને તમે બધાએ અમારી રાહ જોઈ અને સરદાર વિશે બે એમ કહેવાય ભગવાન વિશેની બે વાત કરવા મળે તો ભાગ્ય કહેવાય, એમ સરદાર વિશેની વાત કરવા મને મળી. આપ સૌએ શાંતિથી મને સાંભળ્યો એ બદલ આપ સૌને ધન્યવાદ. અને આપ બધા જ આપણે સરદારની વિચારધારામાં સાહેબ આ દેશને ઉન્નત બનાવીએ એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. જય શ્રી રામ.